500 વર્ષ જૂનો પત્ર ખુલ્યો. છેલ્લી લાઈન વાંચીને આખું મંદિર સ્તબ્ધ થઈ ગયું. થોભો, આ વાર્તા અધવચ્ચે છોડતા નહીં, કારણ કે આજે તમે જે સાંભળવા જઈ રહ્યા છો તે એક એવા પત્રની વાત છે જે 500 વર્ષ સુધી કોઈએ ખોલ્યો નહોતો. અને જ્યારે આખરે તે પત્ર ખોલવામાં આવ્યો ત્યારે પૂજારી બેભાન થઈ ગયા, કારણ કે તેમાં લખાયેલું નામ એ વ્યક્તિનું હતું જે હજુ સુધી જન્મી પણ નહોતી. હિમાલયની તળેટીમાં આવેલું એક પ્રાચીન શિવ મંદિર, સદીઓથી બંધ પડેલા એક નાના ઓરડાનું સમારકામ શરૂ થયું. દિવાલ તોડતા એક તાંબાનો ડબ્બો મળ્યો. ડબ્બા પર લખેલું હતું, આ પત્ર સમય આવે ત્યારે જ ખોલવો. પૂજારીએ ગામના લોકોની હાજરીમાં ડબ્બો ખોલ્યો. અંદર એક પીળો પડી ગયેલો પત્ર હતો. પહેલી જ પંક્તિ વાંચતા તેમના હાથ ધ્રુજવા લાગ્યા. તેમાં લખેલું હતું, આ પત્ર વાંચનારને વિનંતી છે, આજથી 7મા દિવસે એક અજાણ્યો મુસાફર મંદિરના દરવાજે આવશે. તેને ખાલી હાથે પાછો મોકલશો નહીં. ગામના લોકો હસવા લાગ્યા. 500 વર્ષ જૂનો પત્ર અને 7 દિવસની વાત. પણ પૂજારીએ એ પત્ર મંદિરના ગર્ભગૃહમાં રાખી દીધો. 1, 2, 3 એમ 6 દિવસ વીતી ગયા. 7મા દિવસે ભારે વરસાદ પડતો હતો. એ જ સમયે એક ભીનો થાકેલો વૃદ્ધ મંદિરના દરવાજે આવ્યો અને તે બોલ્યો, મારે કંઈ નથી જોઈતું, ફક્ત એક ગ્લાસ પાણી. પૂજારીને તરત પત્ર યાદ આવ્યો. તેમણે વૃદ્ધને પાણી આપ્યું, ભોજન કરાવ્યું અને સૂવાની જગ્યા પણ આપી. સવારે લોકો ઉઠ્યા તો વૃદ્ધ ક્યાંય નહોતા, પણ જ્યાં તેઓ સૂતા હતા ત્યાં એક નાનું રુદ્રાક્ષ પડેલું હતું. સાથે બીજી ચિઠ્ઠી હતી. તેમાં લખેલું હતું, જે માણસ અજાણ્યાની સેવા કરે છે તે સીધો ભગવાનની સેવા કરે છે. પૂજારીએ ચિઠ્ઠીના અંતમાં લખેલું નામ જોયું. તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમાં નામ હતું શિવદાસ. આ એ જ નામ જે 500 વર્ષ જૂના પહેલા પત્રના લેખકનું હતું. ગામના વૃદ્ધોએ જૂના ગ્રંથો તપાસ્યા. તેમને ખબર પડી કે શિવદાસ નામના એક સંતે 500 વર્ષ પહેલાં લખ્યું હતું, હું ફરી આવીશ, પણ મને કોઈ ઓળખી શકશે નહીં. જે ઓળખવાની જગ્યાએ સેવા કરશે એ જ સાચો ભક્ત હશે. તે દિવસ પછી ગામમાં એક પરંપરા શરૂ થઈ. કોઈ અજાણ્યો માણસ મંદિરના દરવાજે આવે તો તેને ક્યારેય ખાલી હાથે પાછો મોકલવામાં આવતો નથી, કારણ કે કોણ જાણે કયા રૂપમાં ભગવાન તમારી પરીક્ષા લેવા આવ્યા હોય. જો તમને આવી ધાર્મિક, રહસ્યમય અને પ્રેરણાદાયક વાર્તાઓ ગમે તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.